હેલો બાળકો, સ્વાગત છે તમારું શિક્ષા સેતુ યુટ્યુબ ચેનલ ઉપર। અને બાળકો, આજના વિડીયોમાં આપણે જોવાના છીએ તમારું પ્રેક્ટિસ વર્કનો પ્રશ્ન નંબર 18 જે હેતુલક્ષી પ્રશ્ન છે એમાં આપણે જોઈશું દાખલા નંબર 6। અને વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીના જે વિડીયો છે એટલે કે દાખલા નંબર 5 સુધીના જે હેતુલક્ષી છે એ તમે ન જોયા હોય તો ખાસ આ યુટ્યુબ ચેનલની મુલાકાત લો અને ઝડપથી 5 જે કાંઈ પ્રશ્નો છે એનું સોલ્યુશન સરળ ભાષામાં તમે આ વિડીયોમાં જોઈ શકશો। ચલો જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં દાખલા નંબર 6નું સોલ્યુશન કે કોઈ સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત જો ડી હોય તો તેનું n-2મું પદ ખાલી જગ્યા હોય। તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે કારણ કે બોર્ડ સેમ્પલ પેપરનો ક્વેશ્ચન છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, પહેલાં તો આપણને અહીંયા nમું પદ આ શોધવાનું સૂત્ર જે છે એ ખાસ આવડવું જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો, nમું પદ શોધવાનું સૂત્ર એટલે an બરાબર a પ્લસ n-1 એને ગુણ્યા ડી। હવે આ બધા જ જાણે છે વિદ્યાર્થી મિત્રો, પણ અહીંયા આપણે શોધવાનું છે n-2મું પદ। તો સિમ્પલ છે, એનની જગ્યાએ આપણે લખશું હવે n-2મું પદ। આ વિદ્યાર્થી મિત્રો સમજૂતી તમારા મનમાં ખાસ હોવી જોઈએ। સૂત્રને આપણે ગોખવાનું નથી, સૂત્રને આપણે સમજી વિચારીને પાકું કરવાનું છે। તો ચાલો એનની જગ્યાએ હવે આપણે શું મૂકશું? n-2। જ્યાં પણ આપણને n દેખાય છે ઉપરના સૂત્રમાં ત્યાં n-2 મૂકવાના, એટલે એ n-2 બરાબર એના એ એમનમ। અહીંયા જુઓ n દેખાય છે તો ત્યાં આપણે મૂકવાના છે n-2 અને આ -1 તો છે જ, રેડી, અને એને ગુણ્યા ડી તો છે જ। ચલો હવે અહીંયા જુઓ તમને n-2મું પદ મળશે a પ્લસ n-3 એને ગુણ્યા ડી। તો આ થઈ જશે આપણો આન્સર। તો વિદ્યાર્થી મિત્રો, સાવ સહેલો હેતુલક્ષી છે અને ખૂબ જ અગત્યનો હેતુલક્ષી કહી શકાય કારણ કે બોર્ડ સેમ્પલ પેપરનો ક્વેશ્ચન્સ છે। ચલો ત્યાર પછી જોઈએ દાખલા નંબર 7। સમાંતર શ્રેણી 4, 7 અને 10 આનું ખાલી જગ્યાનું પદ એ 94 હોય। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ફર્સ્ટ ઓફ ઓલ તો ધારશું કે ધારો કે nમું પદ એટલે કે an એ આપણા માટે 94 છે, કારણ કે તમને ખબર છે કે આ સમાંતર શ્રેણીનું 94મું કોઈ પદ છે એ છેલ્લું પદ છે। કારણ કે તમને જુઓ કેટલામું પદ છે 94, રેડી, એટલે કે ખાલી જગ્યામાં પદ એ 94 થાય એ આપણે શોધવાનું છે। તો એને આપણે ધારી લીધું કે ધારો કે એ nમું પદ 94 છે, એટલે આપણે અહીંયા n શોધવાનો છે કે કેટલામું પદ 94 થાય, રેડી। તો ચાલો હવે અહીંયા આપણે જાણીએ છીએ કે nમું પદ શોધવાનું સૂત્ર એ n બરાબર a પ્લસ n-1 એને ગુણ્યા ડી થાય। હવે જુઓ nની કિંમત તો આપણી પાસે છે વિદ્યાર્થી મિત્રો 94, રેડી, અને એ છે એ તો આપણને સમાંતર શ્રેણી ઉપરથી મળી જશે। એ એટલે શું? તો કે પ્રથમ પદ। તો અહીંયા પ્રથમ પદ છે 4। હવે n આપણે શોધવાનું છે કે કયું પદ 94 થાય, રેડી, તો આપણે n અહીંયા શોધવાનું છે। તો n-1 એમનેમ રહેશે અને ડી પણ આપણને સમાંતર શ્રેણી ઉપરથી મળી જાય। હંમેશા એક વસ્તુ યાદ રાખવાની કે સમાંતર શ્રેણી આપેલી હોય તો તમને a મળી જાય અને ડી મળી જાય, એટલે પ્રથમ પદ મળી જાય અને સામાન્ય તફાવત તમને મળી જાય। અને જો આ સમાંતર શ્રેણી શાંત સમાંતર શ્રેણી હોય એટલે કે છેલ્લું પદ તમને ખબર હોય તો તમને અંતિમ પદ પણ મળી શકે। પણ અહીંયા જુઓ આ સમાંતર શ્રેણી છે એ અનંત ટાઈપની સમાંતર શ્રેણી છે, એટલે a અને ડી આમાંથી મળશે। ચલો ડી કેટલું મળશે? તો કે 7 - 4 એ 2 - a1, તો 7માંથી 4 જાય એટલે 3, રેડી। ચલો હવે આપણે આનું સોલ્યુશન કરવાનું છે। તો 94માંથી આ 4 બાદ થશે એટલે કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 9। આ 4 છે આ બાજુ આવે એટલે નિશાની ચેન્જ થાય, તો 94 - 4 એટલે 90 એના બરાબર n-1 એને ગુણ્યા 3ના 3 એમનેમ રહેશે। ચલો હવે આ 3 છે એ ગુણાકારમાં છે તો આ બાજુ આવે તો ભાગાકારમાં, તો 90/3 એના બરાબર થશે n-1। હવે 90/3 કરો તો તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો કેટલા આવશે? 30। અને 30માં આપણે આ એક છે એ ઉમેરી દેશું કારણ કે
અહીંયા જમણી સાઈડ -1 છે, આ બાજુ જશે તો ડાબી સાઈડ શું થઈ જશે +1 અને એના બરાબર n. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને nની વેલ્યુ મળી જશે 30 ને 1 31. એનો મતલબ એવો છે કે આપેલ સમાંતર શ્રેણીનું 31મું પદ છે એ કેટલું થશે વિદ્યાર્થી મિત્રો? તો કે 94 થશે. તો આ રીતે જ્યારે પણ તમને પૂછે કે કેટલામું પદ 94 હોય અથવા તો સમથિંગનું પદ ખાલી જગ્યા હોય ત્યારે તમારે હંમેશા માટે વિદ્યાર્થી મિત્રો ધારી લેવાનું કે nમું પદ છે એ 94 છે અને પછી દાખલાની શરૂઆત કરવાની છે. રેડી? તો મોસ્ટ IMP દાખલાઓ છે વિદ્યાર્થી મિત્રો. ચલો ત્યાર પછી આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 8નું સોલ્યુશન, જે ખૂબ જ અગત્યનો દાખલો છે. જો 2 અલ્પવિરામ k અલ્પવિરામ 26 આ ટાઈપની એક શાંત સમાંતર શ્રેણી હોય અને એના ક્રમિક પદો આ 3 એ 3 છે, એટલે કે 2 k અને 26 આ ક્રમિક પદો છે, તો k બરાબર ખાલી જગ્યા. હવે જો અહીંયા એક શબ્દ આ જ ખાસ સમજવાનો છે કે ક્રમિક પદો એટલે શું, અને આ પ્રશ્ન માર્ચ 2022ની એક્ઝામમાં પૂછાયેલો છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આનું સોલ્યુશન સાચવીને રાખજો. રેડી? તો ક્રમિક પદો એનો મતલબ એવો થાય કે દરેક પદ વચ્ચેનો સામાન્ય તફાવત સમાન છે તો જ એ ક્રમિક પદ હોય. તો સામાન્ય તફાવત સમાન હોય તો વિદ્યાર્થી મિત્રો આવું થાય, એટલે કે a2 - a1 બરાબર a3 - a2 થાય. જો ક્રમિક પદ હોય તો જ આવું થાય અને તો જ આ શ્રેણી એ સમાંતર શ્રેણી બનતી હોય. તો વિદ્યાર્થી મિત્રો ક્રમિક પદો એટલે કે દરેક પદ વચ્ચેનો સામાન્ય તફાવત સેમ છે. તો આપણે આવું લખી શકીએ કે a2 - a1 એટલે બીજું પદમાંથી પહેલું પદ બાદ કરો અને જે સામાન્ય તફાવત મળે એટલો જ સામાન્ય તફાવત તમને ત્રીજું પદ અને બીજું પદને બાદ કરતા મળશે. ચલો a2 એટલે બીજું પદ શું છે આપણું? k. પછી a1 એટલે પહેલું પદ આપણું શું છે? તો કે 2. એના બરાબર a3 એટલે ત્રીજું પદ છે આપણું 26 અને a2 એટલે બીજું પદ છે આપણું k. અને આપણે k ની કિંમત વિદ્યાર્થી મિત્રો અહીંયા શોધવાની છે. ચલો હવે આ -k છે અને હું આ બાજુ લઈ આવું છું, તો આ k અને આ -k એટલે કુલ કેટલા થશે? 2k. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો આ -2 ને આ બાજુ લઈ જાઓ તો 26 ને 2 થશે 28. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે k ની કિંમત મળી જશે 28 એને ભાગ્યા 2. 28 ભાગ્યા 2 એટલે 14 દુ 28. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને k ની કિંમત મળશે 14. ખાસ ઇમ્પોર્ટન્ટ ત્રણેય હેતુલક્ષી છે, તો ખાસ જોઈ લેવા અને ખાસ આનું નોટ ડાઉન કરવું. ચાલો ત્યાર પછી જોઈએ આપણે આ પ્રશ્ન નંબર 18નો દાખલા નંબર 9. જો 3 a b અને 15 એ કોઈ સમાંતર શ્રેણીના 4 ક્રમિક પદો હોય તો a + b બરાબર ખાલી જગ્યા. જો અહીંયા પણ એક શબ્દ આપણને જોવા મળે છે, કયો? તો કે ક્રમિક પદો. તો જે રીતે આપણે દાખલા નંબર 8માં શરત લીધી હતી કે સામાન્ય તફાવત અહીંયા સમાન થાય, એ જ રીતે એ જ શરતનો ઉપયોગ આપણે અહીંયા કરવાનો છે. એટલે a2 - a1 એના બરાબર થશે a3 - a2. આ a2 - a1 એના બરાબર a3 - a2. કારણ તો કે ક્રમિક પદ છે, સામાન્ય તફાવત સમાન છે. પણ અહીંયા તમે જુઓ 4 પદ છે, તો 4 પદ હોય તો આપણે આવું લખી શકીએ a4 - a3 થાય. અહીંયા આપણે 3 જ પદ હતા એટલે a2 - a1 બરાબર a3 - a2 અહીંયા પૂરું થઈ જતું હતું, પરંતુ અહીંયા ટોટલ 4 પદ છે એટલે અહીંયા a4 - a3 એ પણ સમાન થાય. તો દરેક વસ્તુ અહીંયા સમાન થશે, દરેક પદ વચ્ચેનો સામાન્ય તફાવત સેમ થશે. ચાલો હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો a2 - a1. તો a2 એટલે શું છે? a માઇનસ a1 એટલે શું છે? 3 એના બરાબર a3 એટલે શું છે? તો કે b માઇનસ a2 એટલે શું છે? a2 એટલે બીજું પદ. એવી રીતે a4 એટલે ચોથું પદ શું છે આપણી પાસે? 15. અને એવી જ રીતે a3 એટલે b. તો બધા જ પદોને મેં સરખાવી દીધા છે. હવે જુઓ આપણે શોધવાનું છે a + b. તો જે શોધવાનું છે એના ઉપર આપણું ફોકસ હોવું જોઈએ. તો a + b માટે આપણે એક આ એટલે કે a2 - a1 અને a4 - a3 આ બેને જ આપણે સરખાવશું, કારણ કે આપણે જોઈ છે a + b. ચલો આપણે સરખાવીએ. તો a - 3 બરાબર 15 - b. હવે જો આપણો આન્સર ડાયરેક્ટ જ આવશે. એના એ અહીંયા એમનેમ છે
માઇનસ બી આ બાજુ આવે તો પ્લસ બી. જુઓ a પ્લસ બી આપણી પાસે આવી ગયું, જે ડાબી સાઈડમાં આપણે જોઈ છે એના બરાબર આપણે જવાબ શોધવાનો છે. રેડી. અને 15 ના 15 એમનેમ રહેશે, આ -3 આ બાજુ આવશે તો +3. તો વિદ્યાર્થી મિત્રો આવી ગયો છે આપણો આન્સર a પ્લસ બી થશે 18. એટલા માટે આપણે a2 - a1 બરાબર a4 - a3 ને સરખાવ્યા છે. પણ ખાસ ક્રમિક પદો છે એટલે દરેક પદ વચ્ચેનો સામાન્ય તફાવત સમાન થશે, એટલે બધાને તમે આ રીતે લખી શકો છો. ચલો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 18નો છેલ્લો હેતુલક્ષી દાખલા નંબર 10. સમાંતર શ્રેણી 5, 12 અને 19. આનું ખાલી જગ્યાનું પદ 110 હોય. તો વિદ્યાર્થી મિત્રો આગળ પણ આપણે આવા જોયા છે દાખલાઓ કે ખાલી જગ્યાનું પદ 110 હોય તો ત્યાં આપણે ધારી લેતા હતા કે ધારો કે એનું પદ 110 છે. રેડી. હવે અહીંયા સમાંતર શ્રેણી ઉપરથી તમને એ તો મળી જશે 5, તમને સમાંતર શ્રેણી ઉપરથી ડી પણ મળી જશે 12 - 5 એટલે 7. રેડી. તો એ અને ડી મળી ગયા છે, એ એન બરાબર આપણે ધારી લીધું છે. તો આપણી પાસે એક જ સૂત્ર છે, એનમું પદ શોધવાનું સૂત્ર. ચલો એનમું પદ શોધવાનું સૂત્ર હું એપ્લાય કરું છું. તો એ એન આપણી પાસે છે 110. એવી રીતે એ અહીંયા છે વિદ્યાર્થી મિત્રો પ્રથમ પદ 5. આપણે એનને શોધવાનું છે કે કયું પદ 110 હોય એટલે એન શોધવાનું છે. અને ડી બરાબર આપણી પાસે છે 7. તો દાખલાઓ સાવ સહેલા છે વિદ્યાર્થી મિત્રો, એક જ રીતના દરેક દાખલાઓ છે એટલે ડરવાની કોઈ જરૂર નથી. પણ હા, દાખલાઓને સમજવાની જરૂર છે. ચલો 110 - 5 એના બરાબર n - 1 એને ગુણ્યા 7. અને જો સાદુરૂપ પણ એક જ રીતનું છે. ચલો 110માંથી 5 જાય એટલે 105. હવે આ 7 અહીંયા ગુણાકારમાં છે, આ બાજુ લઈ આવું છું એટલે ભાગાકારમાં. એના બરાબર થશે n - 1. ચલો 105 ભાગ્યા 7 તો 15 સત્તા 105 થશે. 7 એકુ 7 એટલે આપણી પાસે વધશે 3 અને 35 થશે, 7 × 5 = 35. રેડી. તો 15 એના બરાબર n - 1. ચલો હવે આપણની પાસે n બરાબર મળશે 15 અને 1 એટલે 16. કારણ કે આ -1 જે છે એને આપણે આ બાજુ જવા દેશું એટલે આપણને એની વેલ્યુ મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 16મું જે પદ છે એ કેટલું હશે 110. અહીંયા તમારો દાખલા નંબર 18 છે જે પ્રેક્ટિસ વર્કમાં ખાલી જગ્યા છે. રેડી. એ કમ્પ્લીટ થઈ છે વિદ્યાર્થી મિત્રો. અને હવે આપણે આગળના વિડીયોમાં દાખલા નંબર 19 છે એનું સોલ્યુશન જોઈશું. અને ખાસ વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો જોઈને મજા આવી હોય અને હજુ પણ આમાં કોઈ પણ પ્રકારનો પ્રશ્ન તમારા મનમાં થતો હોય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો. મને ખાસ કોમેન્ટ કરો કે જેથી કરીને હું તમારો જે કંઈ પ્રશ્નો છે એનું સોલ્યુશન પણ તમને ઝડપથી આપી શકું. અને વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જો ગમે તો તમે તમારા મિત્રો સાથે પણ શેર કરો અને આ જે ચેનલ છે એને પણ સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને કોઈ પણ વિડીયો આ ચેનલ ઉપર મુકાય તો તરત જ તમારા મોબાઈલમાં તમને મળી રહે અને એ વિડીયો થ્રુ તમે નવું શીખી શકો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. ટેક કેર. હવે મળશું આપણે આવા જ સરળ સોલ્યુશન સાથે.